અને સમાચાર તરફ નજર કરીએ તો જવાહર ચાવડાને લઈને જગદીશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું અને જવાહર ચાવડા બેબાક નેતા છે તેવું જગદીશ ઠાકોરે જણાવ્યું। સાચું બોલવામાં તેઓ કદી પાછી પાની નથી કરતા। ભાજપમાં ગયા બાદ તેઓ હતાશ થયા છે। તેમના પર થયેલા આક્ષેપ થકી તેઓ દુઃખી લાગી રહ્યા છે। તેઓને અને તેમના પરિવારને હું વર્ષોથી ઓળખું છું। તેમણે રાજકીય જે કંઈ કર્યું છે તે તેઓ બોલ્યા છે। તેમના પર જે આક્ષેપ થયા છે તેનો જવાબ તેઓએ આપ્યો છે। તેમનું સ્વમાન તેમની ઓળખ છે। તેઓ સ્વમાન સાથે સમાધાન ક્યારેય ન કરે તેવા નેતા છે। એમણે જે એમના ઉપર જે આક્ષેપો થયા છે એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ કોઈ દિવસ પક્ષની વિરુદ્ધની વાત જિંદગીમાં ના આવે। અને હું વ્યક્તિગત એવું માનું છું કે ભાજપમાં ગયા હોય તો પણ એમણે કોઈ કેન્ડિડેટથી બનતું હોય ના બનતું હોય ને ભાજપ વિરુદ્ધ કામ કર્યું હોય એવું જિંદગીમાં ના બને। આ મારો વ્યક્તિગત અનુભવ છે। અને જે રીતે એમના ઉપર આક્ષેપો થયા એટલે એનો એમણે જવાબ આપ્યો કે ભાઈ મારી ઓળખ કોઈ ભાજપથી નથી। મારી ઓળખ મારા કામથી છે। મારી ઓળખ ને જોઈને કોંગ્રેસે પણ મને સન્માન આપ્યું છે। મારી ઓળખ જોઈને ભાજપે પણ મને સન્માન આપ્યું છે। પણ વ્યક્તિગત તમે મારી ઓળખ જો ભાજપ બતાવતા હો તો મારી સાચી ઓળખ શું છે એમ કરીને એમણે ભાજપનું કમળ હટાવી અને એમની અસલ ઓળખ બતાવી।